અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હોવાની માહિતી આપતા અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી ઈ-કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર 2 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ દ્વારા, જ્યારે ગ્રામ પંચાયત લેવલે વીસીઈ દ્વારા 1.7 કરોડ નાગરિકોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે. આ માય રેશન એપ ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમ અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. કેટલાક સમયથી જે રીતે અમારા પુરવઠા વિભાગ તરફથી ઈ-કેવાયસી કરવા માટે લગભગ સતત અમારા વિભાગ અને અમારું આખું ડિપાર્ટમેન્ટ સતત સક્રિય છે, પરંતુ તેમ છતાંય ક્યાંક થોડા ઘણા અંશે ઈ-કેવાયસી બાબતની સ્થાનિકેથી ફરિયાદો રજૂઆતો આવે છે. એને ધ્યાનમાં રાખીને જે રીતે મેં પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે, આ ઈ-કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે. આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી ઈ-કેવાયસી થઈ શકતું નથી. આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે. ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મિટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે. પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. અત્યાર સુધી કુલ લગભગ 2.75 કરોડ લોકોનું ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકો ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઈ-કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા માય રેશન એપમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 1.38 કરોડ જેટલી લોકોએ પોતાની ઈ-કેવાયસી પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત લેવલે ત્યાંથી વીસીઓના માધ્યમથી લોકોને મુશ્કેલી ન પડે એટલે એને પણ સત્તા આપી છે. ત્યાંથી પણ લગભગ 1.07 કરોડના ઈ-કેવાયસી એમાંથી પણ કરવામાં આવ્યું છે. આધાર કાર્ડના સુધારા અને આધાર સર્વરમાં અમારા વિભાગે જીએડી પ્લાનિંગ ઉપર એના ઉપર આધારિત રહેવું પડે છે, જેમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાંથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં સુધારા વધારા લાવવા માટેના પૂરા પ્રયત્નો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત થઈ રહ્યા છે. તેમ છતાંય પણ ક્યાંક થોડીક સ્થાનિકેથી થોડી ઘણી કદાચ બેદરકારીને કારણે અથવા તો જે રીતે જિલ્લા કલેક્ટરશ્રી વગેરે કક્ષાએથી થોડી ઘણી ક્ષતિને કારણે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એના માટે પણ ઈ-કેવાયસીમાં લોકોને મુશ્કેલી ન પડે એ માટે સતત અમારો પુરવઠા વિભાગ અમે અમારા અલગથી 2 અધિકારીઓને જવાબદારી સોંપીને એનું મોનિટરિંગ કરી રહ્યા છીએ. ઉપરાંત હાલમાં રાજ્યમાં લગભગ 4,375 જેટલી આધાર કીટો કાર્યરત છે, જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે, ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે, શિક્ષણ વિભાગમાં પણ છે, આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત જે બેન્કો છે એ બેન્કોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે ને એના માધ્યમથી પણ ઈ-કેવાયસી થાય છે. લગભગ હજુ આગામી દિવસમાં અમે એકાદ
1000 જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે, જેથી લગભગ હું માનું છું ત્યાં સુધી જે કંઈ થોડી સમસ્યાઓ છે આપણે ક્રમિક હળવી કરવા જઈ રહ્યા છીએ. જિલ્લા કલેક્ટરશ્રીઓને પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો છે અપાયેલી છે એમાં પણ ક્યાંક જો ક્ષતિ હશે તો એને પણ એક્ટિવ કરીને ત્યાંથી પણ પૂરતી કાળજી રાખીને આ કીટો બેંક અને પોસ્ટ ઓફિસમાંથી પણ કાર્યરત રહે એ માટેનું જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે.